રિવિઝન કર્યું હોય તો આજની થિયરીઓ સહેલાઈથી આવડી જશે. કરી દીધું તમે લોકોએ લાસ્ટ લેક્ચરનું રિવિઝન? આયુષ, રવિના? સર ખાલી લાસ્ટ ક્વેશ્ચન બાકી છે, બાકી બધું લખાઈ ગયું કમ્પ્લીટ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. રવિના, તમે રિવિઝન કરી દીધું? સર એક વખત છે ને વિડિયો જોયો તો પછી એક વખત મોઢે લખવાનું ટ્રાય કર્યો તો ખાલી. ઓકે ઓકે, વાંધો નહીં. યસ, તો જુઓ હવે સ્ટાર્ટ કરું આજની થિયરીઓ. 4 થિયરીઓ કે પછી એમ કહું તો ચાલે કે 4 સવાલના જવાબ આજે ચાલશે. થોડું ઝડપથી જઈશ કારણ કે થિયરીઓ આવડે એવી છે. બરાબર. પહેલો સવાલ શું છે? રોલિંગ ઘર્ષણ એટલે શું? બરાબર, પહેલો સવાલ શું છે? ધ્યાનથી જોજો, અવાજ કપાય તો મને જણાવજો. રોલિંગ ઘર્ષણ એટલે શું અને તેના નિયમો લખો તથા રોલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો. જેમ આપણે આગળ શું ભણ્યા? સ્થિત ઘર્ષણ, પછી આવ્યું ગતિક ઘર્ષણ, હવે આવશે રોલિંગ ઘર્ષણ, રોલિંગ ફ્રિક્શન. તો એના નિયમો લખો અને રોલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો. તો વ્યાખ્યા, પહેલા તો રોલિંગ ઘર્ષણની વ્યાખ્યા લખીએ. ખાસ સમજો, જો પદાર્થ સરક્યા સિવાય, સરકવું મતલબ સ્લિપ થવું, બરાબર, સરકવું મતલબ ઘસડાઈને જવું. જો પદાર્થ ઘસડાયા સિવાય ગબડતો હોય એટલે કે રોલિંગ થતો હોય, જેમ કે કોઈ દડાને તમે ઢોળાવવાળા રસ્તા ઉપર છોડી દો, એ ગબડતો જશે. એટલે કોઈ પણ પદાર્થ ઘસડાયા વિના, સરક્યા વિના ગબડતો હોય તો ત્યારે લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. જેમ સ્થિત ઘર્ષણની સંજ્ઞા હતી Fs, S ફોર સ્ટેડી. ગતિક ઘર્ષણની સંજ્ઞા હતી Fk, K ફોર કાઇનેટિક. એ જ રીતે રોલિંગ ઘર્ષણની સંજ્ઞા આવશે Fr, R ફોર રોલિંગ. હવે જેમ ત્યાં પણ આપણે જોયું હતું, નિયમો શું હતા કે ત્યાં સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નહોતું. સેમ એ જ વસ્તુ અહીંયા ત્યાં પણ હતું. Fs અને Fk ચલે છે n, સેમ એ જ રીતે અહીંયા ચલે છે એની નિશાની દૂર કરવા મૂકીશું અચળાંક, જ્યાં મ્યુ આર મૂકીશું કારણ કે જેને રોલિંગ ઘર્ષણાંક કહે છે. ત્યાં મ્યુ એસ મૂક્યું અને મ્યુ કે મૂક્યું. સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અહીંયા શું થઈ જશે? મ્યુ આર થઈ જશે. અને ફરી એ વસ્તુ એકમ રહિત છે, પરિમાણ રહિત છે કારણ કે અચળાંક છે. અને જો મ્યુ આર શોધવો હોય તો n જતો રહે છેદમાં, એટલે Fr બાય n રેડી થઈ જાય. તો રોલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા શું બનશે? રોલિંગ ઘર્ષણ બળ એટલે કે Fr અને લંબ બળ એટલે કે કેપિટલ N, એના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે. ફરી બોલી દઉં, રોલિંગ ઘર્ષણ બળ એટલે કે Fr અને લંબ બળ એટલે કે કેપિટલ N ના ગુણોત્તરને Fr બાય N, એને શું કહેવામાં આવે છે? રોલિંગ ઘર્ષણાંક કહેવામાં આવે છે. ઓકે, પહેલા અહીંયા સુધી ખબર પડી ગઈ? મોનિકા, આયુષ, રવિના, ત્રણે કે કઈ કન્ફ્યુઝન મને જણાવો. હા સર, પડી ગઈ. ઓકે, આ થિયરી સેમ તમે જો સ્થિત ઘર્ષણ ભણી હોય, ગતિક ઘર્ષણ ભણી હોય તો આ થિયરી પણ સહેલાઈથી આવડી જાય એવી છે. હવે આગળ વાત કરું, વલય અથવા તો બીજી ભાષામાં કહું તો ગોળો જ્યારે સમક્ષિતિજ સમતલ સપાટી પર સરક્યા વિના ગબડે, એટલે કે તમે દડાને રગડાવો છો ને એ વાત કરી રહ્યા છો, ત્યારે દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક જ સંપર્ક બિંદુ હોય છે. ત્યાં આખું ક્ષેત્રફળ આવશે નહીં. તમે દડાને સપાટી પર રગડાવો તો શું થશે? એનું થોડોક જ ભાગ જમીન સાથે સ્પર્શ થશે. જ્યારે આપણે કોઈ પદાર્થને ઘસડાઈએ, બરાબર, જેમ કે લાકડું, એ બધાને આપણે ધક્કો મારતા હતા તો એ ઘસડાતું હતું, તો ત્યાં સંપર્ક સપાટી વધી જતી હતી, એટલા માટે ઘર્ષણ બળ વધારે લાગતું હતું. જ્યારે અહીંયા સંપર્ક સપાટી ઓછી થઈ જશે એટલે ઘર્ષણ બળ ઘટી જશે.
એટલે કે બીજી ભાષામાં કહું તો રોલિંગ ઘર્ષણ બળ એ સૌથી ઓછા મૂલ્યનું હોય છે. સૌથી વધારે કોણ હોય તો કે સ્ટેડી ઘર્ષણ બળ એટલે કે સ્થિત ઘર્ષણ બળ, એનાથી થોડું ઓછું, કારણ કે સૌથી પદાર્થને સ્થિર કોણ રાખે? સ્થિત ઘર્ષણ બળ. એનાથી થોડું ઓછું ઘર્ષણ થાય એટલે એને કહેવાય ગતિક ઘર્ષણ બળ. અને છેલ્લે આવશે સૌથી ઓછું ઘર્ષણ બળ, જેને કહેવાય રોલિંગ ઘર્ષણ બળ. હવે આગળ વાત કરું તો આ સંપર્ક બિંદુ સમતલ સપાટીની સાપેક્ષમાં કોઈ ગતિ કરતો નથી. બરાબર, એટલે સાદી સિમ્પલ વસ્તુ કહું તો સંપર્ક બિંદુ એ સપાટી સાથે ઘસાતો નથી. બરાબર, એટલે કે જે આપણે પહેલી આગળની બે થિયરીઓ ભણ્યા, બરાબર, કે જે સંપર્ક સપાટી સાથે જમીન સાથે સંપર્ક સપાટી કનેક્ટેડ હતી, કે પદાર્થની સપાટી કનેક્ટેડ એટલે કે સંપાત થતી હતી, એ વસ્તુ અહીંયા નહીં થાય. જે પણ તમે ગોળો લો એનું કોઈ એક બિંદુ જ જમીનને અડશે, પૂરેપૂરો ગોળો જમીનને અડશે નહીં. એટલે કે કોઈ એક આખી સપાટી જમીનને અડશે નહીં. એટલે અહીંયા ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ શું બનશે? શૂન્ય બનશે. તેથી આવા પદાર્થો અચળ વેગથી ગતિ કરતા હોવા જોઈએ, પરંતુ ક્યારે? જ્યારે હવાનો અવરોધ ના નડે ત્યારે. પરંતુ એમની ગતિ પણ ધીરે ધીરે અવરોધાય છે, એટલે કે એમને પણ કંઈક અવરોધ નડે છે, ગતિ ધીમી પડે છે. તો એના માટે જવાબદાર કોણ છે? તો કે રોલિંગ ઘર્ષણ બળ. તો આપેલ દળના પદાર્થ માટે રોલિંગ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ બળ કરતા બરાબર 100 કે 1000 ભાગનું થઈ જાય. એટલે તમને શું કે છે? રોલિંગ ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ એ બંને કરતા 100 ભાગનું અથવા 1000 ભાગનું હોય છે. એટલે કે ગતિક ઘર્ષણ બળ કે સ્થિત ઘર્ષણ બળ જો 1000 હોય ને, તો રોલિંગ ઘર્ષણ બળ કેટલું હોય? ખાલી એક જ હોય. એટલે કે જે પણ સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય મળે એના કરતા રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય 1000 ભાગનું કે 100 ભાગનું હોય છે. અને એટલા માટે જ આપણા વ્હીકલો જે ચાલે છે એના પૈડા, એના સંપર્ક સપાટી જમીન સાથે બહુ ઓછી ટચ થયેલી હોય છે, જેથી ત્યાં સ્થિત ઘર્ષણ કે ગતિક ઘર્ષણ ના લાગે, પરંતુ રોલિંગ ઘર્ષણ લાગે, જેથી વ્હીકલ આરામથી ગતિ કરી શકે. અને એટલા માટે જ ચક્રની શોધ એટલે કે વ્હીલની શોધ, પૈડાની શોધ બહુ જ મહત્વની છે. બોલો, અહીંયા સુધી રેડી કે કઈ કન્ફ્યુઝન? દરેક જણને રેડી. ઓકે ઓકે. તો શું કહે છે? આગળ વાત કરું. ગતિક ઘર્ષણ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા, સ્થિત ઘર્ષણ એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. એના ઉદ્ગમ કરતા રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ થોડું જુદું છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ શું બને છે? વિકૃત બને છે. એટલે એમનો આકાર થોડો બદલાય છે. બરાબર, જેમ કે કોઈ પણ દડાને તમે રગડાવો, સિમ્પલ પડ્યો હોય તો એકદમ પરફેક્ટ ગોળ શેપમાં હોય, પરંતુ જો તમે એને રગડાવો તો એ થોડો દબાશે. બરાબર, એટલે કે પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં આવશે કે જમીન સાથે સંપર્કમાં આવશે. એટલે કે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. એટલે કે જે પણ આપણે બળ લગાડીએ છીએ, સંપર્ક બળ, એને સમાંતર ઘટક રેડી થશે. એટલે કે રોલિંગ ઘર્ષણ રેડી થશે, જે ગતિનો વિરોધ કરશે. અને મેં કીધું એ પ્રમાણે હમણાં તમને જણાવ્યું કે મ્યુ એફ એસ સૌથી વધારે હોય, માટે મ્યુ એસ સૌથી વધારે, એનાથી થોડા ઓછા એફ કે એટલે મ્યુ કે એનાથી થોડા ઓછા, અને સૌથી ઓછા એફ આર એટલે સૌથી ઓછા મ્યુ આર. એટલે કે શું લખાય? મ્યુ આર લેસ ધેન મ્યુ કે લેસ ધેન મ્યુ એસ. બીજી ભાષામાં કહું તો મ્યુ આર સૌથી ઓછા, એનાથી સહેજ વધારે મ્યુ કે, એનાથી સહેજ વધારે મ્યુ એસ. એની સાથે રોલિંગ ઘર્ષણ પૂરું થયું. બરાબર, કોઈને આની અંદર સવાલ કરવો હોય તો કરી શકે છે. આ સવાલનો જવાબ 3 માર્કમાં પૂછાયો છે.
બોલો રેડી કે કોઈને કઈ ક્વેશ્ચન કરવો છે? રવિના, આયુષ, મોનિકા? કમ્પ્લીટ. ઓકે, Great, વેરી sir. ગુડ. યસ. તો હવે આગળ વાત કરીએ 2 માર્કના સવાલ જવાબની. 2 માર્કના સવાલ જવાબ એ પણ બહુ સહેલા છે, ખરેખર તમને મજા આવશે. તો પહેલો જુઓ, શું છે? ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિત ઘર્ષણ બળ, આપણે જે પહેલી થિયરી ભણ્યા એ ગતિને નહીં પરંતુ અપેક્ષિત ગતિને અવરોધે છે. હવે અપેક્ષિત ગતિ લાસ્ટ લેક્ચરમાં અપેક્ષિત ગતિની વ્યાખ્યા આવી ગઈ, કોઈને યાદ છે? ના પડતી હોય તો ના પાડી દેજો, નો પ્રોબ્લેમ. હા સર. ઓકે, તો બોલું, હવે સાંભળજો ધ્યાનથી, પ્રયત્ન કરજો કે અપેક્ષિત ગતિ એટલે શું. તો અપેક્ષિત ગતિ એટલે એવી ગતિ કે જ્યારે ઘર્ષણ બળ ના લાગતું હોય તો એવી ગતિને અપેક્ષિત ગતિ કહેવામાં. ગતિ એટલે એવી ગતિ કે એ ગતિ ઘર્ષણ બળની ગેરહાજરીમાં હોય, એટલે કે ત્યાં ઘર્ષણ બળ ના લાગતું હોય અને જો તમે એ પદાર્થને બાહ્ય બળ આપો તો એ પદાર્થ ગતિ કરે, એ ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. તો હવે સોલ્યુશન તરફ આગળ વધીએ તો જો સૌપ્રથમ તમને ઉદાહરણ આપ્યું છે, શું છે? પ્રવેગિત ગતિ કરતી ટ્રેન, એટલે કે એવી ટ્રેન જેના વેગમાં સમય સાથે વધારો થાય છે અને એ ટ્રેનના એક ડબ્બામાં તળિયે પડેલ એક બોક્સનો વિચાર કરો. એટલે કે ટ્રેન છે, ટ્રેનનો એક ડબ્બો, એ ડબ્બાની અંદર એક બોક્સ સિમ્પલી પડેલું છે. કે તમે એમ વિચારો, તમે ટ્રેનમાં સફર કરતા હો અને નીચે એક સુટકેસ પડેલી છે કે તમારી પેલી છે, ટ્રેનના ડબ્બાની સપાટીને ટચ થઈને, બરાબર. તો આગળ વાત કરું, જો બોક્સ ટ્રેનના ડબ્બામાં ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય, એટલે કે ટ્રેન તો ગતિ જ કરે છે પરંતુ એ બોક્સ કે બેગ એ શું છે? ટ્રેનના ડબ્બાની અંદર સ્થિર પડી છે, એટલે કે ટ્રેનની ગતિની સાપેક્ષે એ બોક્સ શું છે? સ્થિર છે. પરંતુ જો કોઈ માણસ બહારથી નિહાળી રહ્યો હોય તો એના માટે ટ્રેન પણ ગતિમાં થાય અને બોક્સ પણ ગતિમાં. તો શું કે છે? તો 12 વાળા માણસ માટે ટ્રેન સાથે બોક્સ પણ પ્રવેગિત ગતિ કરશે, બરાબર. તો આગળ વાત કરું, હવે ધ્યાનથી જુઓ, ટ્રેન પ્રવેગિત થતા જ સમક્ષિતિજ દિશામાં બોક્સ પર લાગતું ઘર્ષણ બળ આ પ્રવેગિત ગતિને કરાવે છે. એટલે શું કહેવા માંગે છે? સાદી સિમ્પલ વસ્તુ કહું, ટ્રેન પ્રવેગિત થાય, બરાબર, એટલે કે એનો વેગ સમય સાથે વધે તો સમક્ષિતિજ દિશામાં બોક્સ પર ઘર્ષણ બળ લાગે, બરાબર, ગતિની વિરુદ્ધ દિશામાં, બરાબર, અને એના લીધે આ બોક્સ પણ ટ્રેન જોડે શું થાય છે? પ્રવેગિત ગતિ કરે છે. સાદી સિમ્પલ ભાષામાં કહું તો જો ઘર્ષણ બળ ના હોત તો શું થાત? એ બોક્સ એ સપાટી સાથે ચોંટેલું ના રહેત, સંપર્કમાં ના રહેત અને ટ્રેન આગળ જાત છતાં પણ બોક્સ એની જગ્યાએ ત્યાં જ ઊભું રહે અને છેલ્લે ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે અથડાત, જો ઘર્ષણ બળ ના હોત તો. ટ્રેન ભલે આગળ જતી હોત પણ ઘર્ષણના લીધે બંને સપાટીઓ કનેક્ટેડ રહે છે અને એના લીધે બોક્સ ટ્રેન જોડે ગતિ કરે છે. પરંતુ ઘર્ષણ બળ ના હોત તો બોક્સ શું કરે? સંપર્કમાં રહે નહીં, બરાબર. ટ્રેન ભલે આગળ ગતિ કરે, બોક્સ ત્યાં જ રહે અને ટ્રેન આગળ વધી જાય તો ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે બોક્સ શું થાત? અથડાત. એટલે એ વસ્તુ તો શક્ય છે જ નહીં, એવું ક્યારેય બને નહીં. એટલા માટે કહેવામાં આવે છે કે સ્થિત ઘર્ષણ બળ એટલે કે પદાર્થને સ્થિર રાખવા માટે લાગતું ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે અને આ અપેક્ષિત સાપેક્ષ ગતિ સ્થિત ઘર્ષણ બળ Fs વડે અવરોધાય છે અને સ્થિત ઘર્ષણ બોક્સને ડબ્બામાં જ તેના જેટલા જ પ્રવેગથી ગતિ કરાવે છે અને ટ્રેનની સાપેક્ષે જો બોક્સને કહીએ તો એ સ્થિર રહે છે.
એની સાથે 2 માર્કનો આઈડિયો સવાલ જવાબ પણ કમ્પ્લીટ થયો. કોઈને પણ કઈ સવાલ હોય તો મને તમે પૂછી શકો છો. હા સર, કમ્પ્લીટ. હેલો ટુ એવરી રવીના. ઓકે મોનિકા, કઈ કન્ફ્યુઝન? ના સર. ઓકે. ઓકે, હવે નેક્સ્ટ સવાલ જવાબ તરફ આગળ વધીએ. એ સવાલનો જવાબ તો તમે પણ જાણો છો. શું છે કે ઘર્ષણ ઘટાડવાના ઉપયોગો જણાવો. સોરી, માય મિસ્ટેક, ઉપાયો જણાવો. બરાબર, એટલે કે ઘર્ષણને કઈ રીતે ઓછું કરી શકાય એ જણાવો. તો પહેલી તો વસ્તુ તમે જાણો છો, તમે તમારા બાઇક્સ કે એક્ટિવાની અંદર ઓઇલ પુરાવતા હશો. બરાબર, કરવા માટે ઓઇલિંગ ઘર્ષણ કરવું પડે છે. બરાબર, તો શું થાય? તો એના લીધે એનું ગતિ ઘર્ષણ ઘટી જાય અને સારી એવી ગતિ મળે. અને બીજી વસ્તુ, બીજો ઉપાય શું કે યંત્રોના ગતિશીલ ભાગ માટે, એટલે કે તમારી સાયકલના વ્હીલ્સ, બાઇક્સના વ્હીલ્સ, એ બધામાં બોલ બેરિંગ્સનો યુઝ કરવામાં આવે છે. કોઈ બેરિંગ જોયેલી સાયકલની અંદર છરાવાળી હોય? કોઈએ જોયેલી છે? ખાલી મને રિપ્લાય આપજો. હા સર, મેં જોયું. યસ, બરાબર. એ તમે જુઓ, ઓલા દાંડિયામાં પણ હોય, જે ગોળ ફરતા હોય ને, દાંડિયા ગરબા રમવાના, એમાં બી, જેના લીધે દાંડિયું ઇઝીલી ગોળ ફરી શકે. એટલે કે બોલ બેરિંગ એ ઘર્ષણને ઘટાડે છે, ગતિક ઘર્ષણ કરતા પણ. હવે તમે બોલ બેરિંગ વાપરો તો ત્યાં કયું ઘર્ષણ આવે? રોલિંગ ઘર્ષણ આવે. એટલે કે ગતિક ઘર્ષણ કરતા પણ ઓછા મૂલ્યનું ઘર્ષણ આવે. અને ત્રીજો ઉપાય છે, જે છે કોઈ પણ બે પદાર્થ જે સાપેક્ષ ગતિ કરતા હોય એમની વચ્ચે હવાની પાતળી ગાદી રાખવી. જેમ કે તમે લોકોએ મેગ્લેવ ટ્રેનનું નામ સાંભળ્યું હશે, જે મેગ્નેટિક ફિલ્ડના લીધે ચાલે. એની અંદર તમે જોશો તો એ ટ્રેન જમીનથી થોડી ઘણી ઉપર હોય છે, જમીન સાથે કનેક્ટેડ હોતી નથી, એની વચ્ચે હવા હોય છે. બરાબર, તો તમે જોશો તો એ ટ્રેનને સ્પીડ બહુ વધારે મળશે. કેમ? કારણ કે ત્યાં ઘર્ષણ બહુ ઓછું લાગે છે, કારણ કે ત્યાં વચ્ચે જે ટ્રેન છે અને એનો નીચેનો ભાગ છે ત્યાં ખાલી હવા જ છે, બીજું કઈ જ નહીં. એટલે મેગ્લેવ ટ્રેનની સ્પીડ પણ વધારે હોય. એટલે આ વસ્તુ તમને એની માહિતી આપે છે કે કોઈ પણ બે પદાર્થ સાપેક્ષ ગતિ કરતા હોય, બરાબર, અહીંયા તકતી લીધેલી છે અને નીચે સપાટી છે, એની વચ્ચે જો હવાની ગાદી લેવામાં આવે, બરાબર, તો એના લીધે ઘર્ષણ એકદમ ઓછું કરી શકાય છે. એની સાથે આઈડિયો સવાલનો જવાબ પણ કમ્પ્લીટ છે. કોઈને કઈ સવાલ કરવો છે? રવિ? ના સર. હા સર. સારું, તો આજનો લાસ્ટ સવાલનો જવાબ. એની અંદર પણ આજનો લેક્ચર કેમ આટલો જલ્દી પત્યો? એનું રીઝન એ થશે કારણ કે આની અંદર તમે બધી વસ્તુઓ જાણો છો. અને બીજી વસ્તુ કે આ છેલ્લો સવાલ જવાબ જે ચલાવીશ, બરાબર, એની અંદર પણ તમે દરેક સૂત્રો જાણો છો. તો જો હું તમને આકૃતિ પણ બતાવું, દરેક સૂત્ર પણ બતાવું. શું છે? નિયમિત વર્તુળાકાર ગતિ માટે. નિયમિત વર્તુળાકાર ગતિ તમે જાણો છો. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે એવી ગતિ કે જ્યાં પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને એનો વેગનું મૂલ્ય કેવું હોય? અચળ હોય, અથવા બીજી ભાષામાં કહું તો ઝડપ અચળ હોય. તે માટે જરૂરી કેન્દ્રગામી બળ એટલે કે FC, કેન્દ્રગામી પ્રવેગ એટલે કે AC, એના સૂત્રો આપીને સમજાવો અને આ માટેના ઉદાહરણો લખો.
તો સોલ્યુશન શું થશે? જો ધ્યાનથી, આ ત્રિજ્યાનો એક વર્તુળાકાર માર્ગ હોય, એના પર નિયમિત ઝડપ v જેટલા નિયમિત ઝડપથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય જેનું દળ m હોય, તો એ પદાર્થનો કેન્દ્રગામી પ્રવેગ આપણે જાણીએ છીએ v²/r મળે, બરાબર, જેને કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાની દિશામાંનો પ્રવેગ એટલે કે ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. બરાબર. તો નેક્સ્ટ લાઈનની વાત કરું, તેની દિશા, બરાબર, આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. મેં તમને ચેપ્ટર નંબર 4 માં સાબિત કરાવ્યું હતું, યાદ હોય તો. કેન્દ્રગામી પ્રવેગની દિશા ક્યાં હોય? તો કે વર્તુળના કેન્દ્ર તરફ હોય છે, જો પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય તો જ. તો એના લીધે એના કેન્દ્રગામી બળની દિશા પણ ક્યાં થશે? વર્તુળના કેન્દ્ર તરફ થશે. એટલે જો અહીંયા આકૃતિમાં FC પણ ક્યાં દર્શાયા છે? દરેક બળ સદિશ એ કેન્દ્ર તરફ દર્શાયા છે, કારણ કે આ બળ કેન્દ્રગામી પ્રવેગના લીધે ઉત્પન્ન થયું છે. એટલે આ બળને કેન્દ્રગામી બળ કહે છે. અને વેગની દિશા તો તમે જાણો જ છો, તો કે જે બિંદુએ વેગ શોધવો હોય તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બોલો, અહીંયા સુધી દરેક જણને ડન કે ફરી બધું રિવાઇઝ કરાવું, ફરી સમજાવું બધું? સર એકવાર સમજો. હા, ફરી બોલ, બધું ફરી બોલ. સાંભળજો ધ્યાનથી. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે એવી ગતિ જ્યાં પદાર્થની ઝડપ અચળ હોય અને પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય. હવે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આપણે જાણીએ છીએ એના પર કેન્દ્રગામી પ્રવેગ લાગે એટલે કે AC લાગે. તો એનું સૂત્ર મેળવો. બીજી વસ્તુ, જો કેન્દ્રગામી પ્રવેગ હોય તો કેન્દ્રગામી બળ પણ ઉદ્ભવે એટલે કે FC, તો એનું પણ સૂત્ર મેળવો. ત્યારબાદ શું કહે છે? તો કે એના ઉદાહરણ પણ સમજાવો. તો સોલ્યુશન શું થશે? એક વર્તુળાકાર પથ જેની ત્રિજ્યા r જેટલી છે, એ પથ પર કોઈ પદાર્થ નિયમિત ઝડપ v જેટલી નિયમિત ઝડપથી ગતિ કરી રહ્યો છે, જેનું દળ શું છે? m જેટલું છે. તો એ પદાર્થનો કેન્દ્રગામી પ્રવેગ આપણે ચોથા ચેપ્ટરમાં સૂત્ર સાબિત કરી ગયા, v²/r જેટલો થાય. એટલે એ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ અથવા બીજી ભાષામાં એ ત્રિજ્યાની દિશામાં હોય અને ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવામાં આવે છે. અને આ પ્રવેગના લીધે ઉદ્ભવતા બળને કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. એટલા માટે જો કેન્દ્રગામી પ્રવેગની દિશા કહું તો મેં રેડ પેનથી કેન્દ્ર તરફ દોરી છે, એ જ દિશા આવે, બરાબર. 1 સેકન્ડ, થોડું જૂની આકૃતિ સાથે મિક્સઅપ થઈ રહ્યું છે, રબ કરીને ફરી બતાવું. યસ. તો જુઓ, હવે હું તમને જે ડિરેક્શન દર્શાવી રહ્યો છું એ કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળની દિશા છે. અને જે રેડ પેનથી દર્શાવેલી છે એ વેગની દિશા છે, કારણ કે વેગ એ કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરે, વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે ત્યારે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય માટે. બોલો, ડન કે હજી કઈ સવાલ? ડન. ઓકે. આયુષ, જો તો કેટલા મિનિટની વાર હે? 8 મિનિટની. અચ્છા, ઓકે, તો નો પ્રોબ્લેમ. જો તો પતી જશે, વાંધો નહીં. હવે શું છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર પ્રવેગ કેટલો થયો? v²/r કેન્દ્રગામી પ્રવેગ અને એના લીધે ઉદ્ભવતું કેન્દ્રગામી બળ. આ સૂત્ર પણ હું સાબિત કરાવી ચૂક્યો, mv²/r. અથવા તમે F બરાબર ma લખો, જ્યાં a બરાબર પ્રવેગ મૂકી દો v²ના m, તો સૂત્ર તમને મળી જશે mv²/r, જ્યાં m પદાર્થનું દળ છે.
હવે આ બળ વર્તુળના કેન્દ્ર તરફ સમજાયું એટલે આ બળને કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ કહે છે. તો જો સવાલ શું હતો? કેન્દ્રગામી પ્રવેગ સમજાવો, સમજાઈ દીધો. કેન્દ્રગામી બળ સમજાવો, સમજાઈ દીધો. હવે શું આવશે? તો તેના ઉદાહરણ સમજાવો. તો હવે એની ચર્ચા કરીએ. તમારી જોડે કોઈ ઉદાહરણ છે કે જ્યાં પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય અને એના પર કેન્દ્રગામી બળ લાગતું હોય? સર ઇલેક્ટ્રોન નું ભ્રમણ કરવું. મોનિકા, એક્ઝેક્ટલી કરેક્ટ આન્સર. બરાબર, એ આપણો બીજો મુદ્દો જ છે. પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ છે. કારણ કે પ્રોટોન એ ન્યુક્લિયસમાં હોય, કેન્દ્રમાં હોય, અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ નિયમિત વર્તુળાકાર ગતિ કરે, એટલે કે એને કેન્દ્રગામી બળ લાગી રહ્યું છે એમ કહેવાય. કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ હોય, જેના લીધે ઇલેક્ટ્રોન આકર્ષાયેલો રહે અને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો રહે છે. બીજા કોઈ જોડે ઉદાહરણ? રવીના, મોનિકા? હેલો, યસ મોનિકા, રવીના, તમારી જોડે કોઈ એક્ઝામ્પલ? રિસ્પોન્સ પ્લીઝ. હા સર. ઓકે, જો ધ્યાનથી, બીજું ઉદાહરણ થાય સૂર્યની આસપાસ ગ્રહો જે ભ્રમણ કરી રહ્યા છે, કેન્દ્રગામી બળ લાગે છે. કોના વડે લાગે? તો સૂર્ય વડે દરેક ગ્રહ પર લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ પ્રકારનું હોય છે, જેના લીધે કેન્દ્ર સાથે સંકળાયેલો રહે અને નિયમિત ગતિ કરે. અને છેલ્લું ઉદાહરણ છે સમક્ષિતિજ રસ્તા પર, સીધા રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતા, એટલે કે તમે વ્હીકલ થી ટર્ન લેતા હોય તો ત્યાં પણ કેન્દ્રગામી બળ આવે. જો કેન્દ્રગામી બળ ના લાગતું હોય તો તમે બહારની તરફ ફેંકાઈ જાઓ, સ્લીપ ખાઈ જાઓ. એટલા માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને તમારા વાહનોના ટાયરો વચ્ચેનું ઘર્ષણ બળ તરીકે મળી રહે છે, જેના લીધે તમે જમીન સાથે જકડાયેલા રહો છો. જો એ ઘર્ષણ ના હોય, એટલે કે કેન્દ્રગામી બળ ના હોય, તો તમે રસ્તાની બહાર ફેંકાઈ જાઓ. સવાલ જવાબ પણ પૂરો થયો. બરાબર, કોઈને કઈ કન્ફ્યુઝન અહીંયા સુધી? કઈ સવાલ? આયુષ, મોનિકા, રવીના? હા સર. ઓકે, મોનિકા, રવીના? હા સર. હા સર. ઓકે, મતલબ ડન. હા. ઓકે.